સુરતમાં ટોલ ટેક્સના વિરોધમાં સ્થાનિકો રસ્તા પર ઉતર્યા છે। કીમ માંડવી સ્ટેટ હાઈવે પર ટોલ ટેક્સ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે। જાબ અને ઝરપણ ગામ વચ્ચે બનાવાયેલા ટોલ બૂથ સામે વિરોધ થઈ રહ્યો છે। સ્થાનિક વાહન ચાલકો પાસે ટોલ વસૂલાતા લોકોમાં આક્રોશ છે। રોડ માટે જમીન આપ્યા બાદ પણ અમારે ટોલ ટેક્સ આપવો પડે છે તેવું ગ્રામજનો કહી રહ્યા છે। સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માંગણી કરાઈ છે। સ્થાનિકોનો દાવો છે કે રોડ પાસે ખેતરો હોવાથી દિવસમાં અનેકવાર અવરજવર કરવી પડે છે, જેથી વારંવાર ટોલ વસૂલાત અયોગ્ય છે। જો નિરાકરણ નહીં આવે તો ગ્રામજનોએ રોડ પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે। તૂટી ગયો અને પહેલા એ લોકો ટોલ ચાલુ કરી દીધું છે। આખું રોડ ને આખી મરામત કરવાનું જે તમે અરેઠની અંદર જો, વદેસિયાની અંદર જો, તરકેશ્વરની આગળ જો, કરણની જો, રોડ આખા વચ્ચેથી તિરાડો પડી ગઈ છે। જો 200 કરોડની વાત જો મોટા સત્તાધીશો પક્ષો કરે છે કે પાણી રેડીએ તો આખું પાણી રેડાઈ જાય આખા રોડ પર, એટલે સુધીનો સારો રોડ બન્યો છે। તો આ શું છે? આ કેવો ભ્રષ્ટાચાર છે આ રોડની અંદર, સરકારની અંદર। અને બીજી વાત કે જે અમારા બાપ દાદા લોકો અહીંયા જમીન આપી છે, આજે કોઈ 1 ફૂટ જગ્યા આપતું નથી, ત્યારે એના બદલામાં અમારા બાપ દાદા લોકો જ્યારે જમીન આપી છે ત્યારે આ મોટો રોડ અહીંયા સ્ટેટ હાઈવે બન્યો છે। તો પછી આ સ્થાનિકોએ ટોલ આપવાની વાત ક્યાંથી આવે છે? બબ્બે ટોલ નાકા જે 46 કિલોમીટર માંડવી કીમની વચ્ચે જે રસ્તા એની અંદર 2 ટોલ નાકા ચાલુ કરી દેવામાં આવ્યા છે। સ્થાનિકોએ જમીન આપી, ટેક્સના પૈસાથી ટોલ નાકું બન્યું અને સેફ્ટી ઓડિટના કોઈ ઠેકાણા નથી। સ્થાનિકોને અહીંથી પસાર થવા માટે પણ ટોલ નાકું ભરવું પડે છે। જો અમે જ જમીન આપી, અમે ટેક્સ આપ્યો તો આ ડબલ ટેક્સ શેના માટે? સેફ્ટી ઓડિટ નથી થયું, સ્થાનિક લોકો ના ઘણા જણા મૃત્યુ થયા છે રસ્તો બન્યા પછી, તેમજ રસ્તો પણ સંપૂર્ણ બન્યો નથી। અમારા ગામના બસ સ્ટેશનો બનાવવા બાકી છે। જો પૂર્ણતાનું સર્ટિફિકેટ હોય તે રજૂ કરે, સેફ્ટી ઓડિટના પુરાવા રજૂ કરે, અને તે પણ ના હોય। 9 વીઘાનો નંબર છે, તેમાં હવે કેટલી બધી જગ્યા રોકાઈ ગઈ છે મારે વ્યવસાય છે। વળતર કેટલું આપવાનું કીધું? વળતરની કઈ વાત જ નહીં, તે 2-3 વારમાં આપણી કરી છે, પણ હજુ કઈ મળ્યું નથી ને થશે એવું કહેતા છે। ગાંધીનગરના